નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંટી. તો પ્રોપર્ટી ગુરુના સપ્તાહના એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે ખાસ અમદાવાદના રિયલ એસ્ટેટની ચર્ચા કરવાના છે. તો અમદાવાદના રિયલ એસ્ટેટની અંદર કઈ રીતની ગતિવિધિ અત્યારે થઈ રહી છે, કયા માર્કેટ અત્યારે બઝિંગ છે, કયા લોકેશન ઉપર પ્રોપર્ટીની સારી માંગ છે, કેવી પ્રોપર્ટીની સારી માંગ અત્યારે વધતી દેખાઈ રહી છે, આ તમામ ચર્ચાઓ કરીશું અને સાથે જ આપણે દર્શકોના સવાલ જે અમને મળે છે એના પણ જવાબ આપવાની પૂરેપૂરી પ્રયાસ કરીશું અને આ ચર્ચાની અંદર અને દર્શકોની મૂંઝવણો દૂર કરવા માટે આપણી સાથે જોડાયા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે વાત કરી કે આજે આપણે ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટની ચર્ચા કરવાના છે. તો આ ક્વાર્ટરના આપની કંપનીના ઘણા બધા અન્યના પણ જે રિપોર્ટ્સ આવતા દેખાયા છે એમાં મુખ્ય એક વાત આપણને ખાસ કરીને આવતી દેખાય છે કે અમદાવાદના રિયલ એસ્ટેટની અંદર મીડ સેગમેન્ટના લોન્ચીસ જે છે એ અહીંયા આગળથી વધતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે આને આપ જોઈ રહ્યા છો? આના કારણો શું છે? મીડ સેગમેન્ટમાં વધારે લોન્ચીસ થવાના અને સેલ્સ પણ ત્યાં આગળ વધારે થઈ રહ્યા છે. કઈ રીતની સ્થિતિ બની રહી છે? સાચી વાત છે જણાબેન. એકચ્યુઅલી અનએક્સપેક્ટેડલી આ વખતે મિડ સેગમેન્ટ અને અપર સેગમેન્ટના અપાર્ટમેન્ટ્સની અંદર એક સારી એવી તેજીનો માહોલ આપણે જોઈ શક્યા છીએ. આપણે કદાચ જોવા જઈએ તો પહેલું જે અર્ધવાર્ષિક 2024નું વર્ષ રહ્યું, એની અંદર લગભગ 17,360 ડ્વેલિંગ યુનિટ્સ ના ટોટલ લોન્ચ થયા. આ એક બહુ જ માતબર મોટો આંકડો કહી શકાય જ્યારે આપણે એક અમદાવાદ શહેરની વાત કરીએ ત્યારે. આનો સૌથી મહત્વનો જો આપણે મુદ્દાની વાત કરીએ તો ઓવરઓલ જે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ હતું એની અંદર કમ્પેરેટિવલી થોડો એક મોડો પ્રતિસાદ અથવા જે લોન્ચીસ હતા એ કમ્પેરેટિવલી થોડા ઓછા રહ્યા. એના મુખ્ય કારણમાં તમે ગણી શકો, એક તો લેન્ડ પ્રાઇસીસમાં એક સારો એવો માતબર વધારો થયો અને જે ઇનપુટ કોસ્ટ હતી, ઓવરઓલ જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે એની અંદર એક સારો એવો વધારો થવાના કારણે એક પ્રાઇસ ઉપર ઓવરઓલ એડવર્સ પ્રેશર બની રહ્યું. કારણ કે જ્યાં અફોર્ડેબલ સેગમેન્ટની આપણે વાત કરતા હોઈએ ત્યાં એક લેવલથી વધારે પ્રાઇસિંગ ઉપર જો તમે અપાર્ટમેન્ટ લોન્ચ કરવાનું વિચારો તો એની અંદર બહુ સફળતા નથી મળી શકતી. કારણ કે એના જે બાયર્સ હોય છે એ જનરલી બહુ લિમિટેડ હોય છે અને એક સ્પેસિફિક વર્ગને બિલોંગ કરતા હોય છે. સો આ પ્રકારના અપાર્ટમેન્ટમાં ઓવરઓલ પ્રોફિટ માર્જિન્સ પણ ડેવલપર્સના ઘણા ઓછા હોય છે. એ એક મહત્વનો પાસો રહ્યો કે મેજોરિટી ડેવલપર્સ જે હતા એ લોકોએ મિડ સેગમેન્ટ અને અપર સેગમેન્ટ ઉપર પોતાની પસંદગી ઉતારી છે. ઓકે, તો આપણે આ ખાસ કરીને જે વાત કરી કે આ એક જે કિંમતો, બાંધકામનો ખર્ચો અને જમીનની જે કિંમતો છે એ અહીંયા આગળથી વધતી દેખાય છે અને એને કારણે જે પ્રોપર્ટીની કિંમત છે, ઘરની કિંમત છે, એના ઉપર એક સીધી ઇમ્પેક્ટ આપણને આવતી દેખાય છે. તો આ કારણે આપણે એટલે જીગરજી એ રીતનું સમજી શકીએ કે જે પ્રીમિયમ પ્રોપર્ટી આપણે જેને કહેતા હોઈએ, લક્ઝરી પ્રોપર્ટી કહેતા હોઈએ, ત્યાંથી ડિમાન્ડ થોડી શિફ્ટ થઈને મિડ સેગમેન્ટમાં આવી છે, એ રીતનો સિનારીઓ અહીંયા આગળથી બની રહ્યો છે. આપણે એવું ના કહી શકીએ કે એના કારણે લક્ઝરી સેગમેન્ટની કે હાઈ એન્ડ અપાર્ટમેન્ટની ડિમાન્ડ ઓછી થઈ છે. એની ચોક્કસ એનો લેવાવાળો એક વર્ગ છે અને ચોક્કસપણે એની ડિમાન્ડ મોર ઓર લેસ એઝ ઇટ ઇઝ છે. પણ જ્યાં અફોર્ડેબલ સેગમેન્ટની અંદર લોકો એક જે અપર ક્લાસમાં મૂવ થતા હતા, જે લોકો પ્રોબેબલી અફોર્ડેબલની અંદર એક સારી ઇન્વેન્ટરી નહોતા શોધી શકતા, એ લોકોએ પોતાની પસંદગી થોડું બજેટ વધારે સ્ટ્રેચ કરી અને મિડ સેગમેન્ટ પર ઉતારી છે. અને ઓવરઓલ અમુક જગ્યાએ લોકેશનલ મેકશિફ્ટ થયા છે. સો લોકેશન પર કોમ્પ્રોમાઇઝ કરી અને અફોર્ડેબલમાં સારા લોકેશનમાં જવા કરતા થોડાક ઓફબીટ લોકેશનમાં મિડ સેગમેન્ટમાં લોકોએ પોતાની પસંદગી ઉતારી છે અને એના કારણે મિડ સેગમેન્ટ અને હાઈ એન્ડ રેસિડેન્શિયલ્સને એક સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ઓકે, તો આ અહીંયા આગળથી આપણે જે જોયું છે કે મોટું ઘર સૌએ લેવું જોઈએ અને આ ઈચ્છા સૌની હોય છે અને આ એક યોગ્ય પગલું પણ છે. કારણ કે જો આપણે ઘર લેતી વખતે એકાદ વખત થોડું પ્રાઇસને જોઈને સાઇઝની અંદર કોમ્પ્રોમાઇઝ કરી લઈએ તો ઘણું જલ્દી આપણને પછી એનો એક મુશ્કેલી સતાવતી હોય છે અને આ ઘરમાં આપણે રહેવાનું છે તો આપણે સૌ એ રીતનું સોચીએ છીએ કે વિચારીએ છીએ કે આપણે જ્યારે ઘર લઈએ છીએ તો થોડું સ્ટ્રેચ થઈને પણ આપણે એક મોટા ઘરના તરફ વધી શકીએ છીએ અને આ એક યોગ્ય વિચારસરણી સૌને માટે જ બનતી હોય છે. પણ જીગરજી, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ મિડ સેગમેન્ટની અંદર જે આ
ખાસ કરીને આપણને ડિમાન્ડ લોન્ચ થતા દેખાય છે. એટલે જો આપણે BHK વાઇઝ વાત કરીએ તો કેટલા BHKના 3 BHKની આસપાસના ઘર છે કે 2 BHKના થોડા સારા ઘર છે? ક્યાં આગળ આ જે ડિમાન્ડ અને લોન્ચ વધતા દેખાયા છે અને પ્રાઇસ વાઇઝ કઈ રેન્જ હોઈ શકે? સો 3 BHK ની અંદર સ્પેસિફિકલી આ લોન્ચમાં એક માતબર વધારો જોવા મળ્યો છે અને 3 BHKમાં પણ તમે જ્યાં ઓવરઓલ એક સાઇઝેબલ 3 BHKની તમે વાત કરો જે લગભગ 1800 સ્ક્વેર ફીટ અથવા એના કરતાં વધારે સાઇઝના હોય છે એ ટાઈપના અપાર્ટમેન્ટ્સને એક બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે મિડ સેગમેન્ટની અંદર. જે કોમ્પેક્ટ 3 BHK હતા એમાં સારા લોકેશનની અંદર કમ્પેરેટિવલી જોઈતો રિસ્પોન્સ ડેવલપર્સને નથી મળી શક્યો. ઓકે, તો આપણે અહીંયા આગળથી વાત કરી કે અમદાવાદની અંદર કયા પ્રકારના મિડ સેગમેન્ટના ઘરો કે થોડા લક્ઝરી સેગમેન્ટના ઘરોની અંદર પણ ડિમાન્ડ છે અને પણ ખાસ કરીને આપણે આ જે ક્વાર્ટરની વાત કરીએ કે આ વર્ષના બીજા હાફની આપણે વાત કરીએ તો ત્યાં મિડ સેગમેન્ટનો ગ્રોથ સૌથી વધારે આપણને દેખાઈ રહ્યો છે. ત્યારે જીગરજી હવે એ પણ સમજવું હતું કે તો અફોર્ડેબલ સેગમેન્ટનું અમદાવાદ શહેરની જો વાત કરીએ તો પરફોર્મન્સ કેવું રહ્યું છે? શું ત્યાં ડિમાન્ડ ઘટતી દેખાય છે, લોન્ચીસ ઘટતા દેખાય છે? અફોર્ડેબલ સેગમેન્ટને લઈને કઈ રીતની સ્થિતિ? સો અફોર્ડેબલની અંદર તમારી વાત ચોક્કસપણે સાચી છે ઝરણાબેન. અફોર્ડેબલમાં એક સારો એવો ડાઉન ટર્ન જેને આપણે કહી શકીએ એ જોવા મળ્યો છે. સો આપણે જો ઓવરઓલ એક નંબરની વાત કરીએ તો લગભગ 26%ની એક ડીપ જોવા મળી છે આ અફોર્ડેબલ હાઉસિંગના લોન્ચીસમાં. મુખ્ય કારણ મેં આપને જેમ જણાવ્યા કે એક તો લેન્ડ પ્રાઇસીસ જે હતી એ સારા લોકેશનની અંદર એક માતબર સ્પીડે વધી અને એટલા માટે લેન્ડ થોડી મોંઘી થવાના કારણે એના જે ઓવરઓલ પ્રોજેક્ટના ગણિત હોય છે એની અંદર ક્યાંક ને ક્યાંક લોકોને ડેવલપર્સને બહુ વધારે રસ નથી પડી રહ્યો. સેકન્ડ થિંગ ઇઝ ઓવરઓલ જ્યારે અફોર્ડેબલ સેગમેન્ટની આપણે વાત કરીએ તો એની અંદર માર્જિન્સ બહુ ઓછા હોય છે. એટલે જો જેવા સંજોગોની અંદર આવા લેન્ડ પ્રાઇસીસ અથવા ઇનપુટ કોસ્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ કે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં જ્યાં વધારો આવતો હોય છે આવા સંજોગોની અંદર બહુ સિફતપૂર્વક આવા પ્રોજેક્ટને લોન્ચ કરી અને સક્સેસફુલી પૂરા કરવામાં ઘણી બધી અડચણો નડતી હોય છે. સો એના કારણે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર એક ડાઉન ટર્ન થોડા સમયથી જોવા મળ્યો છે. ઓકે, તો અફોર્ડેબલ સેગમેન્ટમાં કયા કારણો છે કે ડેવલપર એટલા બધા રસ નથી દાખવી રહ્યા અફોર્ડેબલ પ્રોજેક્ટને લાવવામાં? એના કારણોની આપણે વાત કરીએ તો માર્જિન ઓછું છે અને ઘણા બધા પડકારો છે અફોર્ડેબલ સેગમેન્ટના પ્રોજેક્ટને શરૂ કરી પૂરા કરવા અને એના સેલ્સ કરવા સુધીમાં ઘણી બધી પડકારો છે. તો એને કારણે આપણે જે જોઈ રહ્યા છે એક શિફ્ટ જે છે અફોર્ડેબલથી મિડ સેગમેન્ટ તરફ અને થોડું લક્ઝરી સેગમેન્ટ તરફ પણ દેખાઈ રહ્યું છે. પણ જીગરજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે અમુક લોકોએ લોકેશનને માટે પણ થોડું પોતાનો ક્રાઇટેરિયા બદલ્યો છે અને મોટું ઘર થોડા દૂરના લોકેશનની અંદર પણ લેવા માટે તૈયાર થયા છે. ત્યારે એ પણ સમજવું હતું કે અમદાવાદમાં અત્યારે કયા લોકેશન્સ બઝિંગ છે અને ક્યાં આગળ ઘરોની ખરીદારી વધારે દેખાઈ રહી છે લોકેશન વાઇઝ જો આપણે જોઈએ તો? સો લાર્જલી ઝરણાબેન નોર્થ પાર્ટ ઓફ જે અમદાવાદ છે જે અમદાવાદને ગાંધીનગર સાથે જોડે છે ત્યાં એક બહુ જ બઝિંગ માર્કેટ ઉભરતું જોઈ શક્યા છીએ. આપણે જ્યારે ટિપિકલી એક નંબરની વાત કરીએ તો 2023ના વર્ષમાં અમદાવાદની અંદર લગભગ 40,000 ડ્વેલિંગ યુનિટ્સનું સેલ્સ થયું હતું અને આપણે જ્યારે આ પહેલા H1ની વાત કરીએ 2024માં તો આ સેલ જે છે એ લગભગ 22,850 યુનિટનું ઓલરેડી થઈ ચૂક્યું છે. સો ડેફિનેટલી ડેવલપર્સ અને ઓવરઓલ રિયલ્ટી લોબી છે એ બહુ જ પોઝિટિવ છે કારણ કે ડિસ્પાઇટ ઓફ જ્યાં આપણે એક નેશનલ ઇલેક્શનની વાત કરી જ્યાં લગભગ 1 થી 2 મહિનાનો સમયગાળો જે હતો એ દરેક માર્કેટની અંદર એક સ્ટેગ્નન્સી વાળો જોવા મળ્યો. એવા સંજોગોમાં પણ આ H1ની અંદર આપણે લગભગ આ 22,850 જેવો એક મોટો નંબર અચીવ કરી શક્યા છીએ અને એના કારણે ડેફિનેટલી આ વર્ષે કદાચ રેસિડેન્શિયલ સેલ્સની અંદર એક બહુ મોટી પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી છે. બટ લાર્જલી આ મુવમેન્ટ જે છે એ નોર્થ અમદાવાદનો જે હિસ્સો છે જે અમદાવાદને ગાંધીનગર સાથે જોડે છે અને એની સાથે જ જે ઈસ્ટ અમદાવાદનો હિસ્સો છે જ્યાં ઘણા બધા સારા એવા અફોર્ડેબલ એમ જ મિડ સેગમેન્ટના સારા એવા ડ્વેલિંગ યુનિટ્સ લોન્ચ થયા છે એમાં એક સારો એવો વધારો જોવા મળ્યો.
આ સિવાય સાઉથ બોપલની અંદર જ્યાં અત્યાર સુધી કમ્પેરેટિવલી મુવમેન્ટ થોડી સ્લો હતી, પાછલા 1 થી 2 ક્વાર્ટરની અંદર ત્યાં પણ એક સારા એવા મિડ સેગમેન્ટના અપાર્ટમેન્ટ્સના લોન્ચ થયા છે અને એને પણ એક સારી સારી એવી સફળતા પણ મળી છે. ઓકે, તો આ અમુક ખાસ અહીંયા આગળથી વિસ્તારો રહ્યા છે, ખાસ કરીને જેની વાત કરીએ અમદાવાદને ગાંધીનગરને જોડતો નોર્થ અમદાવાદનો વિસ્તાર, બોપલનો વિસ્તાર અને અન્ય વિસ્તારો આપણને અહીંયા આગળથી જીગરજીએ જણાવ્યા, જ્યાં એક સારા અહીંયા આગળથી બઝિંગ લોકેશનની જો આપણે વાત કરીએ તો એનો સમાવેશ અહીંયા આગળથી થઈ રહ્યો છે. હવે જીગરજી, જો આપણે અમદાવાદના માર્કેટની જ્યારે વાત કરી રહ્યા છે, આપણે ઘરની ખરીદારી કરવા માટેની એક વાત કરી, જો રેન્ટલની વાત કરવી હોય તો રેન્ટલ માટે અમદાવાદનું માર્કેટ કેવું છે? કારણ કે અમદાવાદમાં આપણે આગળ પણ જે રીતે ચર્ચા કરી છે, ઘણું માઇગ્રેશન થઈને પણ લોકો આવે છે, વ્યવસાય સાથે, બિઝનેસ સાથે સંકળાયેલા લોકો હોય અને સ્ટુડન્ટ્સ પણ ઘણા આવે છે. તો રેન્ટલ માર્કેટની સ્થિતિ કઈ રીતની છે, એની ડિમાન્ડ અને જે ઓક્યુપન્સીને એ જે સ્થિતિઓ છે કઈ રીતની બની રહી છે? સો છેલ્લા 1-2 વર્ષની જો આપણે વાત કરીએ જણાબેન, તો રેન્ટલ હાઉસિંગને એક બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મૂળભૂત કારણ જે તમે જણાવ્યું કે માઇગ્રેશનમાં એક બહુ મોટો વધારો થયો છે. અમદાવાદની આસપાસના નાના ટાઉનમાં વસતા અથવા નાના શહેરોમાં વસતા ઘણા બધા લોકો માઇગ્રેટ કરીને અમદાવાદમાં સ્થાયી થઈ રહ્યા છે. એના સિવાય આઉટ ઓફ ધ સ્ટેટમાંથી પણ ઘણું બધું માઇગ્રેશન જે છે એ અમદાવાદમાં અને આસપાસના વિસ્તારમાં થઈ રહ્યું છે. મૂળભૂત કારણ કે ઓવરઓલ જ્યાં આપણે એક ગ્રોથ સ્ટોરીની વાત કરીએ તો આખા ગુજરાત સ્ટેટનો બહુ મોટા પાયે આજે ગ્રોથ થઈ રહ્યો છે. જેમ કે તમે અમદાવાદની નજીકમાં જે ઇન્ડસ્ટ્રીયલ લોકેશન છે સાણંદ, એ સાણંદની અંદર બી તમે જોશો કે છેલ્લા એકાદ વર્ષની અંદર બહુ મોટી મોટી કંપનીઝે, મલ્ટીનેશનલ કંપનીઝે આવીને પોતાના પ્લાન્ટ સેટઅપ કર્યા અને આટલા માતબર ઇન્વેસ્ટમેન્ટથી ઓબ્વિયસલી એક રોજગારીની મોટી તકો ઊભી થઈ છે. આ જોતા ઘણા બધા નિયર બાય સ્ટેટમાંથી પણ લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે. આસપાસના નાના ગામ કે નાના ટાઉનમાંથી પણ લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે. અપાર્ટ ફ્રોમ ધેટ, જે આપણે સ્ટુડન્ટ હાઉસિંગની વાત કરીએ તો નાના શહેરોની અંદર ભણવા માટેની સહુલિયત કમ્પેરેટિવલી ઓછી છે. એટલે અમદાવાદ જેવા મોટા શહેરોમાં ડેફિનેટલી લોકો ભણવા માટે આ સ્ટુડન્ટ્સ આવતા હોય છે. એટલે સ્ટુડન્ટ હાઉસિંગને પણ એક બહુ જ સારો પ્રતિસાદ છેલ્લા 2 વર્ષમાં મળ્યો છે અને આવનારા ટાઈમની અંદર જે પ્રમાણે માઇગ્રેશન ચાલી રહ્યું છે, ડેફિનેટલી આ એક પોઝિટિવ મુવમેન્ટ છે અને આની એક પોઝિટિવ ઇમ્પેક્ટ રેન્ટલ્સ ઉપર પણ પડી છે. તો તમે રેન્ટલની અંદર કદાચ ઓબ્ઝર્વ કરશો તો છેલ્લા 2 વર્ષની અંદર લગભગ 10 થી 15% એવરેજ રેન્ટલની અંદર ઉછાળો આવ્યો છે. ઓકે, તો રેન્ટલમાં આપણે જોઈએ છે કે છેલ્લા 2 વર્ષમાં 10 થી 15% ઉછાળો, આ એક મોટી નોંધનીય બાબત છે. અને જીગરજી, આ જે આંકડો આપે આપ્યો એના પરથી સ્વાભાવિકપણે મને હવે એક સવાલ એ આવી રહ્યો છે કે આવું સારું રેન્ટલ જો મળતું હોય, 10-12% ઉછાળો જો 2 વર્ષમાં આવતો હોય, તો આપણે એવું કહી શકીએ કે ઇન્વેસ્ટમેન્ટને લગતા, એટલે ભાડે આપવા માટે પણ લોકો ઘરની ખરીદારી કરે. અને આમાં હું હજી એક ક્વેશ્ચન સાંકળવા માંગુ છું કે રેન્ટલ હાઉસિંગનો પણ આપણે, માફ કરશો, સ્ટુડન્ટ હાઉસિંગનો આપણે ઉલ્લેખ કર્યો અહીં આગળથી. તો સ્ટુડન્ટ હાઉસિંગ માટે અમદાવાદમાં કોઈ ખાસ અલગ પ્રકારના પ્રોજેક્ટ થઈ રહ્યા છે કે જે રીતે આપણે સામાન્ય ફેમિલી કે એ રીતે ઘર ભાડે આપતા હોય છે, સ્ટુડન્ટ પણ એ રીતે ઘર લઈ રહ્યા છે, કે પીજી ટાઈપ, કે પછી અલગથી એક આ નવો ટ્રેન્ડ જે સ્ટુડન્ટ હાઉસિંગનો અલગથી એની માટે બની રહી છે પ્રોપર્ટીઝ? સો જણાબેન, સૌથી પહેલા તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપતા કહું તો રેન્ટલ હાઉસિંગ ઓબ્વિયસલી એક વેલકમિંગ મૂવ છે. આ જે રેન્ટલ્સમાં ઉછાળો આવ્યો છે એ ડેફિનેટલી વેલકમિંગ મૂવ છે. પણ આપણે ઓવરઓલ જ્યાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ સ્પેસિફિકલી રેન્ટલ હાઉસિંગ માટે, ત્યાં તમને કદાચ જો ખ્યાલ હોય તો અત્યાર સુધી જનરલી આ રેન્ટલ કોર્પોરેટ્સની અંદર જે લોકો ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી આવા અપાર્ટમેન્ટ્સ લેતા હતા, એમને એમના પોતાના ઘર સિવાય એડિશનલ ઘરમાં જો એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું પણ કેપિટલ અને ઇન્ટરેસ્ટ હતું એ બાદ મળતું હતું, જે ઘણા સમય પહેલા સરકારે એના પર રોક લગાવી છે. અને હવે ડેફિનેટલી તમે જે તમારી સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી છે અથવા બીજી કોઈ એક પ્રોપર્ટી છે, કોઈ પણ એક જ પ્રોપર્ટી ઉપર તમે તમારું ઇન્ટરેસ્ટ અને કેપિટલ જે છે રીપેમેન્ટ એ તમે બાદ લઈ શકો છો. સો આ એક ઘણો જ મોટો નેગેટિવ પોઈન્ટ હતો, જેના કારણે બહુ મોટા પાયે લોકો રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પ્રેરાતા નથી. સેકન્ડ થિંગ ઇઝ, રેસિડેન્શિયલની અંદર તમે જ્યારે યીલ્ડની વાત કરો તો એ લગભગ 2 થી, તમે નેશનલી વાત કરો તો એ 2 થી 4% યીલ્ડ મળતા હોય છે. આનાથી તમે એ જ્યારે બીજા બધા એવેન્યુઝથી કમ્પેર કરો, કમર્શિયલ એસેટ ક્લાસ અથવા ફોર દેટ મેટર
હવે એફડીના રેટથી પણ તમે કમ્પેર કરો તો એફડી તમને એક ઘણું સારું રિટર્ન આની અંદર ઓફર કરે છે. અને એટલા માટે થઈને જનરલી લોકો રેસિડેન્શિયલ યુનિટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળતા હોય છે. પણ ડેફિનેટલી એવો ઘણો એક માતબર મોટો વર્ક છે, કારણ કે ટિકિટ સાઇઝને જોતા જેમની ટિકિટ સાઇઝમાં ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ નાની છે એ લોકો પાસે જનરલી રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા સિવાય બહુ મોટો છૂટકો નથી હોતો. અને જેમને રેગ્યુલર ઇન્કમ જોતી હોય છે અને એક ઇઝી એક્ઝિટ પણ જોતી હોય છે રિયલ એસ્ટેટ ફિલ્ડની અંદર, એ લોકો પણ આ રેસિડેન્શિયલ જે એસેટ ક્લાસ છે એને માતબર રીતે પ્રેફર કરતા હોય છે. એટલે ડેફિનેટલી આ વધારો આવ્યા પછી આવનારા સમયની અંદર ડેફિનેટલી લોકો કદાચ પ્રેરાય થોડું વધારે રેસિડેન્શિયલ યુનિટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. પણ હાલના તબક્કે એ કમ્પેરેટિવલી જે ટ્રેન્ડની આપણે વાત કરીએ તો એ ટ્રેન્ડ કારણ કે જે ગવર્મેન્ટની અમુક પોલિસીસ છે એને લઈને એક જે માતબર નંબર પહેલા ઇન્વેસ્ટમેન્ટ થકી આવતો હતો રેસિડેન્શિયલ ડ્વેલિંગ યુનિટ્સમાં, એમાં ઘણો ઘટાડો થયો છે. અને કદાચ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આ એક રેન્ટલ્સ ઉપર આપણે છેલ્લા 2 વર્ષમાં પડતી જોઈ, કારણ કે રેસિડેન્શિયલ ડ્વેલિંગ યુનિટ્સ બહુ વધારે અવેલેબલ નથી હોતા માર્કેટની અંદર. એટ ધ સેમ ટાઈમ લોકો પ્રેફર કરતા હોય છે કે એ રેસિડેન્શિયલ ડ્વેલિંગ યુનિટ એ લોકો ફેમિલીને જ રેન્ટ કરે, બેચલર્સને અથવા સિંગલ વર્કિંગ લોકોને આ પ્રકારના અપાર્ટમેન્ટ્સ લીઝ કરવામાં નથી આવતા, કારણ કે જનરલી અમદાવાદ અને ગુજરાતના મોટા શહેરોની અંદર સોસાયટી તરફથી આમાં એક બહુ જ મોટા રેસ્ટ્રિક્શન્સ રાખવામાં આવતા હોય છે. આપના બીજા પ્રશ્નનો જવાબ આપતા સ્ટુડન્ટ હાઉસિંગ એક સેપરેટ ફોર્મની અંદર આકાર પામી રહ્યું છે. એટલે હવે અમદાવાદની અંદર પણ સ્ટુડન્ટ હાઉસિંગના સેપરેટ બિલ્ડિંગ્સ પ્રિપેર થઈ રહ્યા છે અને એ જ લોકો લીઝ કરી રહ્યા છે. ડેફિનેટલી સ્ટુડન્ટ હાઉસિંગ ને હવે પીજી તો તમે ના કહી શકો, કારણ કે પાછલા ટાઈમની અંદર જે પીજીના કન્સેપ્ટની અંદર સ્ટુડન્ટ્સ રહેતા હતા એમાં એ લોકોને બહુ જ અગવડ પડતી હતી અને બહુ સારી રીતે એ લોકો સારી સગવડ સાથે પોતાના ભણવા પર બી ફોકસ નહોતા કરી શકતા. પણ હવે ડેફિનેટલી એવા મોડર્ન બિલ્ડિંગ્સ તૈયાર થઈ રહ્યા છે જ્યાં સ્ટુડન્ટ્સને લગતા દરેકે દરેક પ્રશ્નનો એક સારો એવો આન્સર રિયલ એસ્ટેટ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યાં આપણે વાત કરીએ, એક કોઝીનેસની વાત કરીએ, એ ઘણા બધા ડેવલપરે એડ્રેસ કર્યો છે. અને એટલા માટે આવા સ્ટુડન્ટ હાઉસિંગના પ્રોજેક્ટને પણ એક બહુ માતબર સફળતા મળી છે. ને હવે આપણે દર્શકોના સવાલ લેવાની શરૂઆત કરીએ. તો જીગરજી, પહેલો જે સવાલ આવ્યો છે વિશાલ પઠારિયાનો આવ્યો છે. એમણે આપણને જણાવ્યું છે કે મેં માર્ચની અંદર ઘર લીધું છે, તો હવે મને મોદી સરકારની કોઈ સ્કીમનો આને માટે લાભ મળી શકે ખરો? તો જીગરજી, ઘર તો એમણે ખરીદી લીધું છે, તો હવે કોઈ સ્કીમનો લાભ મળી શકે ખરો? કઈ રીતની આપની સલાહ રહેશે? સો વિશાલભાઈ, તમે જો ઓલરેડી તમારું આ કદાચ પહેલું જ ઘર ખરીદી રહ્યા હો અને એ પણ અફોર્ડેબલ સેગમેન્ટમાં ખરીદી રહ્યા હો, જે લગભગ કાં તો ગુજરાતમાં જો તમે લઈ રહ્યા હશો તો કાં તો 45 લાખ રૂપિયાની કરતાં ઓછી કિંમત હોય અથવા 90 સ્ક્વેર મીટર કરતાં એનો ઓછો એરિયા હોય, તો તમે કદાચ એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકો છો. પણ જો તમે ઓલરેડી એ અપાર્ટમેન્ટ પરચેઝ કરી લીધું છે, સો ડેફિનેટલી તમારો જો દસ્તાવેજ ના થયો હોય અત્યાર સુધી, તો તમે એની માટે એક અપ્લાય કરી શકો છો અને દેર ઇઝ અ પોસિબિલિટી કે તમે એ યોજનાનો લાભ લઈ શકો. ઓકે, તો આ એક વિશાલભાઈને માટે સલાહબંધી દેખાઈ રહી છે કે અમુક શરતોને આધીન તમને આનો લાભ મળી શકે છે, પણ જો તમારો દસ્તાવેજ ન થયો હોય તો તમે અત્યારે આ લઈ શકો છો. એટલે ભવિષ્યમાં તમે ઘર ખરીદવાના છો તો થઈ શકે છે. તમે જણાવ્યું છે કે માર્ચમાં તમે ઘર લીધું છે, તો જો દસ્તાવેજ બાકી હોય અને તમે કિંમત અને સાઇઝ પ્રમાણે જે આ શરતોને છે એ પૂરી કરતા હો, તો તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી શકે છે. આગળનો સવાલ લઈએ. નરેન્દ્ર બારિયાનો આવ્યો છે. એમણે જણાવ્યું છે કે મારે મારું મકાન મારી આર્થિક મુશ્કેલીને કારણે વેચવું પડે એમ છે, તો મારે સામે બીજું મકાન લેવું એ જરૂરી છે, ફરજિયાત છે? આ રીતનો કોઈ નિયમ છે? જીગરજી, આમને કઈ રીતની સલાહ આપીશું? ચોક્કસપણે નરેન્દ્રભાઈ, એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ની અંદર આપની જે આ રકમ છે, જે એડિશનલ રકમ તમે આ પ્રોફિટ થકી આ મકાન સાથે બુક કરી હશે, એના પર તમારે એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડતો હોય છે. જો આપ એ ન ભરવા માંગતા હો તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના બોન્ડ્સ હોય છે, જે તમે પરચેઝ કરી શકો છો. એમાં લગભગ 5 વર્ષનું લોકિન હોય છે. એટલે 5 વર્ષ સુધી તમે એ પૈસાને ક્યાંય બીજે વાપરી નહીં શકો. પણ જો તમે અત્યારે એ ટેક્સ બચાવવા માંગતા હો તો તમે ડેફિનેટલી એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બોન્ડની અંદર રોકાણ કરી શકો છો.
ઓકે, તો આ તમારે માટે ખાસ કરીને જે સલાહબંધી દેખાઈ રહી છે એમાં ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારે માટે આ ઘરની સામે બીજું ઘર, આ ઘર વેચીને સામે બીજું ઘર ખરીદવાનું તો કમ્પલસરી છે જો તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે તમારો થઈ રહ્યો છે એમાં રાહત મેળવવા માંગતા હો. તો જો આપને આર્થિક સંકટ આપે જણાવ્યું છે અને એ કારણે આપ અહીંયા આગળથી વેચી રહ્યા છો તો આપ ટેક્સ ભરીને આ ઘરને જો તમારે નહીં ખરીદવું હોય બીજું ઘર તો કદાચ આ વસ્તુ શક્ય છે. મેં આપેલું એક્સપ્લેનેશન બરાબર છે જીગરજી? બિલકુલ બિલકુલ જણાબેન, એક્ઝેક્ટલી. ઓકે, તો આ તમારે માટે એક સલાહ. અને હવે આપણે આગળના સવાલ લઈએ તો ચંદુભાઈ કોરિયાનો આ સવાલ આવ્યો છે અને એમણે આપણને જણાવ્યું છે કે જૂનાગઢમાં તેઓ રહી રહ્યા છે અને એમણે અમદાવાદમાં 3 BHKના ફ્લેટમાં રોકાણ કરવું છે. તો કયા એરિયામાં એમણે આ મકાનમાં રોકાણ કરવું જોઈએ અને એમનો હેતુ જે છે એ એમણે પૂછ્યું છે કે એમને સારું રેન્ટ મેળવવું છે તો એ માટે એમને લોકેશન પસંદ કરવું છે. સો ચંદુભાઈ, તમે રેન્ટલના બેસિસ પર જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમે સાઉથ બોપલ, શેલા અથવા સિટી સેન્ટ્રિક લોકેશનની અંદર જે સિટીની SG હાઈવેની આસપાસના વિસ્તારમાં જો તમે રોકાણ કરો તો તમારું આસાનીથી એક આ રેન્ટ ઉપર ઘર જતું રહેશે અને એમાંથી એક સારું એવું રેન્ટ પણ તમે લઈ શકશો. ખેર, તમે તમારું બજેટ અહીંયા મેન્શન નથી કર્યું, પણ તમારું જો સારું એવું બજેટ હોય તો તમે સિટીની અંદર પણ એક ઘર લઈ શકો છો. અને જો તમારું બહુ મોટું બજેટ ના હોય તો તમે સાઉથ બોપલ અથવા શેલા જેવા લોકેશનની અંદર સારા 3 BHKના અપાર્ટમેન્ટમાં રોકાણ કરી શકો છો. ઓકે, તો આ ખાસ સલાહ કે તમારે જો રેન્ટ સારો મેળવવો હોય તો તમારે ક્યાં રોકાણ કરવાનું રહેશે. અને ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે એક અમદાવાદના રિયલ એસ્ટેટ અંગે ચર્ચા કરી, દર્શકોની ઘણી સમસ્યાનું પણ સમાધાન આપ્યું. અમારી સાથે આ શો પર જોડાવા બદલ આપનો આભાર. અને આ સાથે જ ફરી એક વખત દર્શકોને યાદ કરાવી લઈએ કે આપના પણ રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીમાં રોકાણને લગતા કોઈ પણ સવાલ હોય આપ અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. આપનું બજેટ અને આપનો રોકાણનો હેતુ પણ અમને જણાવવાના ભૂલશો નહીં. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.